કચ્છમાં માછીમારોની મુશ્કેલી મુદ્દે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે। માછીમાર સેવા ટ્રસ્ટે કલેક્ટરને રજૂઆત કરી છે। કુકડસર સ્થળાંતર કરવાના નિર્ણય સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે। કુકડસર સ્થળાંતર કરવાના નિર્ણય સામે વાંધો ઉઠાવી બોટ પાર્કિંગની પૂરતી ક્ષમતા ન હોવાનો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો છે। પાણી, વીજળી અને બરફ પ્લાન્ટનો અભાવ હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે। આરોગ્ય અને સુરક્ષા સુવિધાઓ પણ અપૂરતી હોવાનો આક્ષેપ કરાયો છે। કુકડસર ખાતે આશરે 80 માછીમાર પરિવારો વસવાટ કરે છે। બંદર ટ્રાન્સફરની પ્રક્રિયા પારદર્શક બનાવવાની માંગ કરાઈ છે। માછીમારોના હિતમાં તાત્કાલિક પુનઃ તપાસ કરવા રજૂઆત કરાઈ છે। હાલમાં જે ફિશરી અધિકારી દ્વારા એક કિનાખોરી રાખી અને તારીખ 5/8/2026 રોજ એક પરિપત્ર બહાર પાડેલ, જેમાંથી અમુક બંદરોને નોટિફાઈડ કરી અને જાણી જોઈ અને કાઢવામાં આવેલ છે। જેમાં મારું ગામ ટુંડામાં જે કુતરી બંદર આવેલું છે, જે 30 થી 40 વર્ષ જૂનું બંદર છે। ત્યાંથી અનેક માછીમારો ત્યાં વસવાટ કરી પોતાનું અને પોતાના પરિવારનું જ્યારે ગુજરાન ચલાવી રહ્યા છે, ત્યારે આ અધિકારી જાણી જોઈ કંપનીઓની કોઈની પર જેની પર દલાલી કરી અને નામ કાઢવામાં આવેલું છે, એ અમે નહીં ચલાવી લઈએ। એ બાબતે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે। આજે અમારા જે બંદર નોટિફાઈ થઈ ગયા હતા એના ઇસ્યુ લઈને અમે સાહેબશ્રી કને આવ્યા હતા કે ભાઈ એ તાત્કાલિક એ જે બંદર નોટિફાઈ થયા છે એ ફરીથી ચાલુ કરવામાં આવે ને ટોકન જે આ લોકો રદ કરે છે તો એ રદ ના કરે ને ફરીથી ચાલુ કરવામાં આવે। અમારે માછીમારોને એ લોકો એમ કહે છે કે ભાઈ તમે કુકડસર હાલ્યા જાઓ, તો કુકડસર ને તુણા પોર્ટનું 20 કિલોમીટરનું ફાંસલો છે, તો અમે જઈએ પણ વहाँ કોઈ જાતની સવલત નથી, કોઈ જાતની વहाँ રહેણાંક માટે કોઈ જગ્યા નથી ને અમારો તાલુકો બદલે છે તો અમારો તાલુકો બદલવામાં ના આવે। સાહેબશ્રીને પણ અમે એને સારો આશ્વાસન આપ્યો છે કે ભાઈ જ્યાંના માછીમારો છે ત્યાં જ આ લોકોના ટોકન ઇસ્યુ થશે ને એ લોકો ત્યાં જ ફિશિંગ કરશે। આજે અમે કલેક્ટર સાહેબ પાસે એવી રજૂઆત લઈને આવ્યા હતા કે 2024-25ની અંદર જ્યારે અમારા તુણાવંડી, સંગર અને વીરા બંદર એ 3 બંદર ડિનોટિફાઈડ કર્યા, તે પછી એ લોકોએ કીધું કે ભાઈ તમે હવે કુકડસર બંદર ઉપર જાઓ, પણ ખરેખર કુકડસર બંદર ઉપર 50 બોટોની પણ રહી શકે, પાર્કિંગ થઈ શકે તેવી ક્ષમતા નથી અને ત્યાં કને માછીમારો 1000 બોટો રહે એવી કોઈ પોઝિશન નથી। પછી શું કર્યું કે આ અત્યારનો જે પરિપત્ર છે 2026માં 5 તારીખના એ લોકોએ પરિપત્ર બહાર પાડ્યું હતું, એમાં કુતરીનાર એ કહે છે કે ડિનોટિફાઈડ છે। ખરેખર કુતરીનાર 2016માં ડિનોટિફાઈડ થઈ ગયું છે। તો જ્યારે કુતરીનાર 2016માં ડિનોટિફાઈડ થઈ ગયું છે, તો જ્યારે તુણાવંડી તકડા બંદર એ જ્યારે ડિનોટિફાઈડ કર્યા ત્યારે એ લોકોના કોલ ટ્રાન્સફર માટે કુતરીનારનું ટોકન કેમ નાખવામાં આવ્યું?